આજના સમયમાં લગભગ દરેક માણસ કોઈને કોઈ ચિંતા સાથે જીવતો થયો છે. કોઈને પૈસાની ચિંતા છે, કોઈને પરિવારની, કોઈને ભવિષ્યની, તો કોઈને પોતાના આરોગ્યની. ઘણા લોકો બહારથી હસતા દેખાય છે, પરંતુ અંદરથી સતત તણાવ અને ચિંતા સાથે લડી રહ્યા હોય છે. ચિંતા શરૂઆતમાં સામાન્ય લાગે છે. માણસ માને છે કે થોડી ચિંતા તો ચાલે, પરંતુ ધીમે ધીમે એ ચિંતા મન પર, શરીર પર અને આખા જીવન પર કબજો જમાવા લાગે છે. પછી માણસ જીવતો હોય છે, પરંતુ અંદરથી તૂટતો જાય છે. ઘણા લોકો સમજે છે કે ચિંતા માત્ર મનમાં રહે છે, પરંતુ સત્ય એ છે કે ચિંતા આખા શરીરને અસર કરે છે. લાંબા સમય સુધી ચાલતી ચિંતા માણસને અંદરથી ખાઈ જાય છે. ઊંઘ બગડે છે, મન શાંત રહેતું નથી, ગુસ્સો વધે છે, શરીર થાકેલું રહે છે, અને ધીમે ધીમે માણસ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવાનું શરૂ કરે છે. ચિંતા શું છે? ચિંતા એટલે એવી બાબતો વિશે સતત વિચારતા રહેવું, જે હજુ બની પણ નથી. માણસ ભવિષ્યના ડરથી પોતાના વર્તમાનને બગાડે છે. ઉદાહરણ તરીકે, કાલે શું થશે? જો હું નિષ્ફળ ગયો તો? લોકો શું કહેશે? મારા સાથે ખરાબ થયું તો? આવા વિચારો ધીમે ધીમે મગજ પર ભાર વધારવા લાગે છે. ચિંતા અને વિચારમાં શું ફરક છે? ઘણા લોકો ચિંતાને જવાબદારી માને છે, પરંતુ વિચાર અને ચિંતા બંને અલગ બાબતો છે. વિચાર સમસ્યાનો ઉકેલ શોધે છે. ચિંતા માત્ર ડર વધારતી રહે છે. વિચાર માણસને આગળ ધપાવે છે. ચિંતા માણસને અંદરથી નબળો બનાવે છે. સતત ચિંતા કરવાથી શું થાય છે? એક, મગજ થાકી જાય છે. ચિંતા કરતા કરતા મગજ સતત કામ કરતું રહે છે. માણસ આરામ કરે તો પણ મગજ શાંત થતું નથી. પરિણામ: ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, યાદશક્તિ ઓછી થવી, નિર્ણય લેવામાં મુશ્કેલી. 2, ઊંઘ બગડી જાય છે. ઘણા લોકો રાત્રે પથારીમાં પડ્યા પછી પણ વિચારોમાં ડૂબેલા રહે છે. પરિણામ: મોડે સુધી ઊંઘ ન આવવી, વચ્ચે વચ્ચે ઊંઘ તૂટી જવી, સવારે થાક અનુભવવો. 3, હૃદય પર અસર. ચિંતા દરમિયાન શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે. તેના કારણે બ્લડ પ્રેશર વધી શકે, હાર્ટબીટ ઝડપથી વધી શકે, લાંબા ગાળે હૃદય પર ભાર પડે. 4, શરીરમાં થાક. ઘણા લોકો આખો દિવસ કંઈ ખાસ કામ ન કરતા હોવા છતાં થાકેલા લાગે છે, કારણ ચિંતા શરીરની ઊર્જા ખાઈ જાય છે. 5, ગુસ્સો વધે છે. જે માણસ અંદરથી ચિંતિત હોય છે, તે ઘણી વખત નાની નાની બાબતે ગુસ્સે થઈ જાય છે. ચિંતા માણસને અંદરથી કેવી રીતે તોડે છે? શરૂઆતમાં માણસ માત્ર વિચારે છે, પછી એ વિચાર આદત બની જાય છે. પછી માણસ દરેક બાબતમાં નકારાત્મકતા જોવા લાગે છે. ધીમે ધીમે આત્મવિશ્વાસ ઘટે છે. ખુશી ઓછી થાય છે. માણસ એકલું અનુભવવા લાગે છે. અને પછી જીવનભાર જેવું લાગવા લાગે છે. લોકો સૌથી વધુ કઈ બાબતોની ચિંતા કરે છે? પૈસા. ઘણા લોકો ભવિષ્યની આર્થિક સ્થિતિ વિશે સતત ચિંતા કરે છે. સંબંધો. કોઈ મને છોડીને ન જાય એ ડર. સમાજ. લોકો શું કહેશે? આરોગ્ય. નાની તકલીફને મોટી બીમારી માની લેવી. શું ચિંતા કરવાથી સમસ્યા ઉકેલાય છે? Nadoktikaay bi åtgärder i problemen är svårare och realize uppåt una eklo inputid una point L by bahatan experience. ચિંતા સમસ્યા ઉકેલતી નથી. તે માત્ર મનની શાંતિ છીનવી લે છે. જો ચિંતા કરવાથી સમસ્યાઓ ઉકેલાત, તો દુનિયામાં કોઈ દુઃખી ન હોત. ચિંતા છોડવી કેમ જરૂરી છે? કારણ કે જીવન એક જ વાર મળે છે. જો માણસ આખું જીવન ચિંતા કરવામાં જ પસાર કરી દે, તો પછી જીવવાનું શું અર્થ? ઘણા લોકો પાસે બધું હોય છે, પૈસા, પરિવાર, સુવિધાઓ, પણ મનની શાંતિ નથી. અને મનની શાંતિ વગર સુખ શક્ય નથી. ચિંતા ઘટાડવા માટે શું કરવું? એક, જે તમારા હાથમાં નથી તેને સ્વીકારો. દરેક વસ્તુ આપણા નિયંત્રણમાં નથી. કેટલીક બાબતો સમય પર છોડવી પડે. 2, વર્તમાનમાં જીવવાનું શીખો. ઘણા લોકો ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યના ડરમાં જીવતા રહે છે, પરંતુ જીવન હંમેશા વર્તમાનમાં જ થાય છે. 3, મોબાઈલ અને નકારાત્મક માહિતીથી દૂર રહો. દિવસભર નકારાત્મક સમાચાર અને સોશિયલ મીડિયા મન પર ખરાબ અસર કરે છે. 4, શરીરને સક્રિય રાખો. ચાલવું, કસરત કરવી, યોગ કરવો, આ બધું મનને શાંત રાખવામાં મદદ કરે છે. 5, ઊંઘ પૂરતી લો. ઊંઘની કમી ચિંતા વધારે છે. 6, પોતાના મનની વાત કોઈને કહો. બધું અંદર રાખવાથી ભાર વધે છે. વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરવી મદદરૂપ બને છે. શું દરેક ચિંતા ખરાબ છે? ના તો. થોડી ચિંતા માણસને જવાબદાર બનાવે છે. પરંતુ જ્યારે ચિંતા સતત રહેવા લાગે અને જીવનને નિયંત્રિત કરવા લાગે, ત્યારે તે ખતરનાક બની જાય છે.
ચિંતા અને ડરનો સંબંધ. ઘણી ચિંતા પાછળ ડર છુપાયેલો હોય છે. નિષ્ફળતાનો ડર, એકલતાનો ડર, ભવિષ્યનો ડર. પરંતુ યાદ રાખો, ડરથી ભાગવાથી ડર મોટો બને છે. સફળ લોકો ચિંતા કેવી રીતે સંભાળે છે? સફળ લોકો પાસે પણ સમસ્યાઓ હોય છે, પરંતુ તેઓ સમસ્યાનો ઉકેલ શોધે છે. પોતાને શાંત રાખે છે. દરેક બાબતમાં ખરાબ વિચારીને નથી બેસતા. શું ચિંતા શરીરને બીમાર બનાવી શકે? હા. લાંબા સમય સુધી ચાલતી ચિંતા બ્લડ પ્રેશર વધારી શકે, પાચન બગાડી શકે, ઊંઘ ખરાબ કરી શકે, ઇમ્યુન સિસ્ટમ કમજોર કરી શકે. જીવન બદલવા માટે એક મહત્વની વાત: દરેક સમસ્યા કાયમી નથી. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. આજે જે મુશ્કેલી મોટી લાગે છે, કદાચ થોડા વર્ષ પછી તેની કોઈ કિંમત પણ ન રહે. પોતાની સાથે સારો વ્યવહાર કરો. ઘણા લોકો દુનિયાને ખુશ રાખવામાં પોતાને ભૂલી જાય છે. પોતાને દોષ આપવાનું બંધ કરો. તમને પણ શાંતિથી જીવવાનો અધિકાર છે. આધ્યાત્મિક શાંતિનું મહત્વ. ઘણા લોકો માટે પ્રાર્થના, ધ્યાન અથવા ભગવાનમાં વિશ્વાસ મનને શાંતિ આપે છે. જ્યારે માણસ બધું પોતાના હાથમાં રાખવાનો પ્રયત્ન છોડે છે, ત્યારે મન હળવું થવા લાગે છે. ચિંતા છોડવાની એક સરળ રીત: તમારા જીવનની દરેક સમસ્યાને લખો. પછી પૂછો, શું આ સમસ્યા મારા નિયંત્રણમાં છે? જો જવાબ હા હોય, ગિવ્સ કામ શરૂ કરો. જો જવાબ ના હોય, ગિવ્સ તેને લઈને સતત વિચારવાનું બંધ કરો. નિષ્કર્ષ: ચિંતા માણસને સમસ્યાથી પહેલા જ તોડી નાખે છે. ઘણીવાર જીવનમાં એટલી મોટી સમસ્યા નથી હોતી, જેટલી મોટી આપણે મનમાં બનાવી લઈએ છીએ. યાદ રાખો, દરેક અંધારી રાત પછી સવાર આવે છે. દરેક મુશ્કેલી કાયમી નથી. મનની શાંતિ સૌથી મોટી સંપત્તિ છે. જીવનને ડર અને ચિંતા સાથે નહીં, પરંતુ હિંમત અને વિશ્વાસ સાથે જીવવાનું શીખો. કારણ કે સતત ચિંતા માણસને અંદરથી ખાલી કરી નાખે છે. આજથી નક્કી કરો, હું દરેક બાબતમાં ડરવાનું નહીં. હું જીવનને શાંતિથી જીવવાનો પ્રયત્ન કરીશ. હું ચિંતા નહીં, ઉકેલ શોધીશ. આવા બીજા જીવન બદલતા લેખ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.